છે એવા પોતિકા પરબ્રહ્મનું ભક્તિ દ્વારા સેવન કરવું જોઈએ। ભગવાનને સર્વમાં જોવાનો પ્રયત્ન કરો। આપણને કદાચ એમ થાય કે લાવને આ તો ગગા જેવો માણસ છે, છેતરી દેવામાં વાંધો નથી। ઘણા એવા હોય એકબીજાને અબોધ જાણે અને છેતરે, પણ ધ્યાન રાખજો કે આપણે કોઈને છેતરતા જ નથી। આપણે જો કોઈને છેતરીને આવ્યા પછી આપણી જાતને ચતુર સમજતા હોય તો જાણજો આપણે આપણી જાતને છેતરી છે। જરા એમ કે અહીંયા તો હું કહું એટલે આમ થઈ જાય, અને છેતરવામાં કે અને પાડવામાં કે અને આની સાથે કપટ કરવામાં કોઈ વાંધો આવતો નથી। છળ કપટ કરે, છલ કપટ આપણે બીજાની સાથે કરીએ છીએ એવું આપણે માનીએ છીએ, પણ વાસ્તવમાં આપણે આપણી જાત સાથે જ કપટ કર્યું છે। અને સંસારનો નિયમ છે, પ્રભુનો નિયમ છે, જૈસી કરની વૈસા ફલ, આજ નહીં તો નિશ્ચિત ફલ। તેથી પ્રભુ તારી કૃપા અમારા ઉપર એવી વરસાવજે કે જેથી કરીને સર્વમાં હું તને નિહાળી શકું, જેથી કરીને સર્વમાં જો આપણે પ્રભુને જોઈ શકીએ તો કદી કોઈની સાથે ધોકો કરીએ જ નહીં। આજે માણસની સાથે ધોકો કરે, ભાઈની સાથે ધોકો કરે, શું કામ? મિલકત માટે ધોકો, વસ્તુ માટે ધોકો, શું કામ? જે વસ્તુ આપની હતી નહીં, આપની સાથે આવવાની નથી, તો પછી એના માટે શું કામ એકબીજાને દગો કરવાની જરૂર પડે? દગો કદી કોઈનો સગો થતો નથી, દગો કદી કોઈનો સગો થતો નથી। અને એ જ પ્રમાણને આવતા કહેવામાં આવ્યું કે જ્યારે એક દૂધ વેચવા વાળી માવો લઈને વેચવા નીકળી, શેઠજીની દુકાને લઈને પૂછ્યું, શેઠજી તાજો માવો છે, ચોખ્ખો માવો છે, લેવો છે? શેઠજી એને ઓળખતા હતા એટલે શેઠજીએ કહ્યું કે કેટલો છે? 500 ગ્રામ લાવ। 500 ગ્રામ માવો લીધો શેઠજીએ અને દૂધવાળીને પૈસા આપ્યા, ઘરે ગઈ। પેલી તો ઘરે ગઈ, શેઠજીને વિચાર આવ્યો કે 500 ગ્રામ માવો છે, એને કીધું એટલે મેં લઈ તો લીધો પણ તોલ્યો તો નહીં, જોવા દે બરાબર છે કે પછી મને છેતરી ગઈ। જે વહેમી જીવ હોય ને, જે વહેમી હોય, શંકાશીલ હોય, જેને એકબીજા પ્રત્યે સતત શંકા જ રહ્યા કરતી હોય, એ કદી ચેનથી ન સૂઈ શકે કે રહી શકે। એટલું જ નહીં, એ તો ન જ રહી શકે પણ એની આજુબાજુ રહેતા બીજાને પણ શાંતિથી રહેવા દે। વહેમનો અવસર નથી, કદી કોઈના પ્રત્યે વહેમ ન રાખો, શંકા ન કરો। શંકાને મનમાંથી કાઢો, પ્રેમથી જીવો, નવરા થાવ તો પ્રભુ નામ સ્મરણ કરો, કોઈ સારું સાહિત્ય વાંચો, જેથી કરીને આ મન ખોટા વિચાર ના કરે, બીજાના ઉપર દાવો ના કરે, આક્ષેપ ના કરે કે આને તો આમ કર્યું હશે અને આમ કર્યું હશે। ખાલી હસેમાં વિચારે દુઃખી થાય અને ન થયું હોય એવું કાઢીને મૂકી દે। શેઠજી પણ એવા હતા શંકાશીલ, એને વિચાર આવ્યો કે લાવ જોવા દે, અને પાક્કા વેપારી, વાણિયા બુદ્ધિ બરાબર, એટલે શેઠજીએ માવો કાઢ્યો અને પલ્લામાં મૂક્યો તો માવો શેરના બદલે પોણો શેર નીકળ્યો। શેઠજીનું મગજ ગયું, દિમાગ ગયો। શેઠજી કહેવા લાગ્યા કે ઓ ગામડાની કમાન દૂધ વેચનારી, આજે હું ભલભલાને છેતરી નાખું, એ મને છેતરી ગઈ। હું ભલભલાને મુદ્દા મારી દઉં, મને છેતરી ગઈ, એની શું મજા, કાલે આવવા દે એટલી વાર। બીજા દિવસે દૂધવાળી પાછી ત્યાં રહીને નીકળે। શેઠજી માવો કેવો લાગ્યો? શેઠજી કે અહીંયા તારી જ રાહ જોઉં છું, અહીંયા શું થયું? તાજો માવો હતો? અરે તાજો તો માવો હતો, પણ 500 ગ્રામ કઈને લઈ ગઈ, શેર કઈને આપી ગઈ અને પોણો શેર નીકળ્યો। દૂધવાળી કે શેઠજી વાત એમ છે કે મને મારી પાસે તો તોલ માપ કોઈ જ કાટલા છે નહીં। ગઈકાલે તમારી દુકાનેથી હું 500 ગ્રામ ખાંડ લઈ ગઈ અને એક ખાંડની પોટલી એક બાજુ મૂકી, બીજી બાજુ માવો તોલ્યો, મને શું ખબર કે કેટલો માવો છે? તમે મને જેવું આપ્યું એવું મેં
શેઠનું મોઢું કાળું મેસ થઈ ગયું. શેઠ વિચારવા લાગ્યા કે આ તો મારી પોલ ખોલવા માંડી, હવે ન બોલ્યામાં હવે બંધ જ રહેવા દે. આખી દુનિયાને છેતરતો હોય તો ક્યારેક તો આપણો વારો આવે જ. પરાત્પર પરબ્રહ્મ સર્વમાં વિદ્યમાન છે એ ભાવ રાખો, એ ભાવને જીવંત કરો. જ્યારે આ ભાવ જીવંત થઈ જાય છે ત્યારે શ્રદ્ધાના વમળો ભીતરમાં લહેરાવા લાગે, અને જ્યારે શ્રદ્ધાના વમળો ભીતરમાં લહેરાવા લાગે છે ત્યારે જ પરમાત્માની અસીમ કૃપાને પાત્ર બનાય છે. તેથી આગળ અદ્યારજી મહારાજ આપણને કહી રહ્યા છે, વાયુ ગંધમણિ સંચરે દુરી બ્રહ્મારુલી ગંધ મુખે નીજરુ તેમ હરિ ગુણ માસાંચરે દુરી બ્રહ્મારુલી નિર્ગુણ જવે તુજના નિર્ગુણ જવે તુજના નિર્ગુણ જવે તુજના. વાયુ ગંધમાં સંચરે. વાયુને કોઈ આકાર નથી, એ ગંધમાં પોતાની જાતને સમાવી દે. એ ગંધ સારી હોય તો એ સુગંધ બને, એ ગંધ ખરાબ હોય તો એ દુર્ગંધ બને. એને કોઈ રૂપ નથી, ગંધને કોઈ રૂપ નથી, સ્વરૂપ નથી, પણ છતાં એ મહેસૂસ કરાવે છે. બહુ વાત કરીને બેઠા હોય તો અને સ્પ્રે છાંટી બેઠા હોય તો ફેર છે ને. એને રૂપ નથી, છતાંય આપણને હસાવી પણ દે અને છતાંય આપણને રડાવી પણ દે. ગંધ, દુર્ગંધ, સુગંધ બંનેમાં વાયુ છે. વાયુ પરમાત્માનું સ્વરૂપ છે. પણ ગંધ, સુગંધ અને દુર્ગંધમાંથી એ વાયુનું પ્રમાણ શું છે એ સમજાય છે. અદ્યારુજી મહારાજ બ્રહ્મ તત્વના ગુણોને રૂપકના રૂપમાં સમજાવે છે અને એટલે કહી રહ્યા છે પરબ્રહ્મ જગતમાં કેવી રીતે વ્યાપક રીતે સમાયેલા છે. જેમ વાયુ સુગંધ અથવા દુર્ગંધમાં દાખલ થાય ત્યારે ગંધ પોતાના રૂપને છોડી દે છે, તેમ સત્વ, રજ અને તમસમાં પ્રવેશ કરતા પોતાનું રૂપ છોડી દે. હે પરાત્પર પરબ્રહ્મ, આવા ભક્ત તમારા અવશ્ય પરબ્રહ્મનું નામ સ્મરણ કરે છે. જેમ જગતમાં જગદીશ અને જગદીશમાં જગત સમાયેલું છે. સમસ્ત બ્રહ્માંડમાં સ્વયં પરમાત્મા વિદ્યમાન છે અને ભગવાનની અંદર આખું જગત વિદ્યમાન છે. સારા બ્રહ્માંડની અંદર પ્રભુ વ્યાપેલો છે, પરંતુ એ વ્યાપક પરબ્રહ્મને જાણવા સમજવા માટે તત્વરૂપ પરમાત્માનું સ્મરણ કરો. જો એને સૂક્ષ્મ રૂપે હૃદયંગમ કરવામાં આવશે તો અવશ્ય પ્રભુને સમજી શકાશે. અને જ્યાં આ વાત સમજાઈ જાય તો આ દુનિયામાં કોઈ આપણો દુશ્મન નથી, કોઈ આપણો મિત્ર નથી. બધા જ પ્રભુના એ સ્વરૂપને આપણે નિહાળી શકીએ. ન કોઈના માટે રાગ દ્વેષ થાય. સમય આવશે એને સમજાશે, બસ વાતને છોડી દો. આપનું કોઈ બુરું કરી શકવાનું નથી, આપનું કોઈ ખરાબ કરી શકવાનું નથી, આપનું કોઈ સારું કરી શકવાનું નથી. સ્વયંનું નિર્માણ મનુષ્ય પોતાના ભાગ્યનો વિધાતા પોતે સ્વયં છે. એ અટલ વિશ્વાસ સાથે માત્ર વર્તમાનને સુધારવાનો પ્રયત્ન કરી દો. જો વર્તમાન સુધારી દેવામાં આવે, આ વર્તમાન સમયમાં આપને ખૂબ સહજતાથી સાત્વિક ભાવથી જીવનને ઉજ્જવળ બનાવવામાં પ્રયત્ન કરવામાં આવે તો આપનું ભૂત અને ભવિષ્ય બંને ઉજ્જવળ બની જશે. તેથી જ કદાચ ઘણા એમ કહેતા હોય કે કોઈ એવી વ્યવસ્થા સારી થાય તો અમે કંઈક સારું કરી શકીએ. જરૂરી નથી કે આપની પાસે કોઈ સાધન સંપત્તિ કોઈ વ્યવસ્થા હોય તો આપણે પ્રભુનું નામ લઈ શકીએ. ઇતિહાસના એવા કેટલાય ઉદાહરણ છે જેમાં સંત રૈદાસ, એ સંત રૈદાસ કે જે ચમાર હતા, મોચી હતા, જોડા સીવવાનું કામ કરતા હતા, પરંતુ મોટે ભાગે જેટલા પણ કારીગરો છે એ બધા વાયદા બજારમાં ખોટા. ગમે તેને તમે લઈ લો, દરજી, સોની, લુહાર, સુથાર, ગમે તેને તમે લ્યો. પણ રૈદાસ એવા હતા કે ગમે તેવી પરિસ્થિતિ આવે,
જે ગ્રાહકને વાયદો કર્યો હોય એ સમયે એની વસ્તુ ગમે તેમ કરીને તૈયાર કરી દેવી. કેમ? રૈદાસને મન, ગ્રાહક મન ભગવાન રૂપ હતા. ગ્રાહક પણ ભગવાન રૂપ હતા. એ એમ કહેતા કે આ મારા આંગણે મારો પ્રભુ મને કમાણી આપવા આવે છે. એને પણ પ્રભુ સમજતા અને એટલી ભક્તિ કરતા, અખંડ ભક્તિ કરતા, સતત પ્રભુ નામ સ્મરણ સાથે એ જોડા સીવવાનું કામ કરતા. રસ્તેથી ગંગા કિનારે એમની ઝૂંપડી હતી. રસ્તેથી આવતા જતા અનેક સાધુ બાબા રૈદાસને રામ રામ કરતા જતા. રૈદાસની ભક્તિ મીઠા મધુરા સુંદર સુરીલા સુરમાં ગીત ગાતો, ભજન ગાતો રૈદાસ બેઠો હોય એટલે સહજ સૌનું મન આકર્ષિત થતું. અનેક સાધુ સંતોને તેના પ્રત્યે માન હતું. એકવાર એક સાધુ મહાત્માએ રૈદાસને કહ્યું કે બાપજી, સોમવતી અમાસ છે, 2 દિવસ પછી આવે છે, ગંગા સ્નાન કરવા નહીં આવો? કેટલાક એવા ખગોળ શાસ્ત્ર પ્રમાણે ભૌગોલિક દ્રષ્ટિએ એવો સમય હોય કે એ સમયમાં તમે જલાશયમાં સ્નાન કરો તો આપના માટે સારું કહેવાય. એટલે સોમવતી અમાસ હોય તો આપના સમાજમાં આપણને બધાથી મુક્ત કરી દીધા છે, બધી અંધશ્રદ્ધાઓથી મુક્ત કરી દીધા છે, તમામે તમામ પ્રકારના. અને માત્ર તત્વરૂપ પરમાત્માને આપના સમાજમાં આપના સદગુરુએ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એ જ સંતો જેને સમજી શક્યા છે તેને આવી બધી નાવા ધોવાની કે આ ક્રિયા કરવાની કે પેલી ક્રિયા કરવાની કાંઈ પડેલી હોતી નથી. પણ વાસ્તવિક જે સમજી શક્યા છે એવા સંત રૈદાસ મહાત્માજીને તો કહ્યું કે ભલે તમે નીકળો ત્યારે મને બૂમ પાડતા કે જો ગંગા સ્નાન કરવા માટે આવીશ. સામે જળાશયોમાં સ્નાન કરવું સારું કહેવાય, કુદરતની ગોદ કહેવાય, ભગવાનની ગોદમાં સ્નાન કરવું કહેવાય. રૈદાસે વચન આપ્યું હતું કે હું આવીશ. 2 દિવસ પૂરા થયા. પેલા મહાત્માજીએ બૂમ પાડી, રૈદાસ આવું નથી સ્નાન કરવા, ચલો. રૈદાસે કહ્યું કે આવું છે. પણ રૈદાસને યાદ આવ્યું કે હું જો સ્નાન કરવા જઈશ તો મને આવતા મોડું થશે અને મારો ગ્રાહક આજે આ જોડા લેવા આવશે અને જો એને મારું એના જોડા તૈયાર નહીં હોય તો એ મારા ભગવાનનું અપમાન થશે, મારા ભગવાનનું અપમાન થશે. એમ વિચારીને રૈદાસે પેલા મહાત્માજીને કહ્યું કે મહાત્માજી માફ કરજો, આજે મારાથી અવાશે નહીં, પણ અહીંયા આવો, એટલી કૃપા કરો, થોડું વધારે, એટલી કૃપા કરો કે આ 1 પૈસો લેતા જાઓ. ગંગા માતાને કહેજો કે તમારો ભક્ત તમારી ગોદમાં આવવાનો હતો પરંતુ ભગવાનની ઈચ્છા નથી એટલે નથી આવી શકાયું, પણ શ્રદ્ધા સહિત અર્પણ કરેલી આ મારી ભેટનો સ્વીકાર કરો. બાપજીએ કહ્યું કે લાવો. 1 પૈસો રૈદાસે આપ્યો. બાપજીએ ખિસ્સામાં મૂક્યો અને બાપજી ગયા ગંગા કિનારે સ્નાન કર્યું. સ્નાન કરીને બહાર નીકળ્યા અને જ્યાં કપડાં પહેરતા હતા ત્યાં બાપજીને યાદ આવ્યું કે રૈદાસનો 1 પૈસો આપવાનો છે. બાપજીએ ખિસ્સામાંથી પૈસો કાઢ્યો. ગંગા કિનારે બાપજી ઊભા રહ્યા અને બાપજીએ ઊભા રહી અને ગંગા માતાનું સ્મરણ કરીને કહ્યું કે હે ગંગે મૈયા, તારા એક ભક્તે આ 1 પૈસો તને ભેટ ધરવાનું કહ્યું છે, એનો તું સ્વીકાર કર. એમ કરીને જ્યાં પૈસો નાખવા જાય ત્યાં તો અફાટ જળમાંથી સુવર્ણ કંકણ ધારણ કરેલા બંને હાથ ઉપર આવ્યા અને રૈદાસે આપેલો 1 પૈસો સાક્ષાત માં ગંગાએ 2 હાથ વડે ધારણ કર્યો. બાપજીની આંખો પહોળી થઈ ગઈ. જોતા જ રહી ગયા કે 12 મહિનાની અમાસ નાવા આવું, પૂનમ નાવા આવું, આજ સુધી ક્યારેય મેં ગંગા માને કાંઈ પણ ચડાવ્યું તો ગંગાના જલમાં જ પધરાવ્યું છે, ક્યારેય ગંગા માતાએ 1 હાથ વડે મારી કોઈ વસ્તુનો સ્વીકાર નથી કર્યો. અને આ રૈદાસ કે જે ક્યારેય નાવા આવે ના આવે એનું કાંઈ ઠેકાણું નહીં અને એને મોકલેલો આ પૈસો ગંગા માતાએ પોતાના હાથે સ્વીકાર કર્યો. દોડ મૂકી બાપજીએ અને દોડતા જઈ અને રૈદાસના ચરણોમાં દંડ પ્રણામ કરીને સૂઈ ગયા. બાપજીના પગ પકડી લીધા અને કહ્યું, રૈદાસજી, મારા ગુરુદેવ
બાપજી આ શું કરો છો? ઊભા થાઓ. બાપજીએ કહ્યું કે રૈદાસ, તમારી જાતને તમે ગમે તેટલી છુપાવો, પરંતુ હું ઓળખી ગયો છું કે તમે કોણ છો. તમે સાચા ભગવાનના ભક્ત છો કે જેને જીવનમાં ક્યારેય અનીતિની કમાણી નથી મેળવી. તમે એ ભગવાનના ભક્ત છો કે જેને ક્યારેય કોઈનો અનાદર નથી કર્યો. તમે પોતાના ગ્રાહકને ભગવાનના રૂપે સમજો, એટલા માટે એને પાછું ન વળવું પડે, એટલે તમે આજે ગંગા સ્નાનનો લાભ જતો કર્યો. પરંતુ માં ગંગાએ તો પોતાના હાથે તમારો એક પૈસો સ્વીકાર કર્યો છે. રૈદાસ, તમારી ભક્તિ સફળ થઈ ગઈ. ઉદા ભક્ત સમાજ માટે પરમ પૂજ્ય સદગુરુ શ્રી જીવનજી મહારાજ, અધ્યારુજી મહારાજે પણ આપણને એ તત્વ ભક્તિ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આપણને કોઈ કર્મકાંડ નથી બતાવ્યા અને એમ કહ્યું કે તમે નિરાકાર પરબ્રહ્મને ધ્યાનથી જાણો, સમજો અને વિચાર કરો કે આપના ઘટમાં એ વિરાજમાન છે. આવો શ્રેષ્ઠ સદગુરુ મળીને આપણને આટલી ઊંચી તત્વજ્ઞાનની વાત બતાવતો હોય અને છતાંય આપણે એ વાતને નથી સમજી શક્યા. એટલા માટે ઘણું કાંઈ કરીએ તો છીએ, એનું નામ તો લઈએ છીએ, પરંતુ સાચા અર્થમાં વાસ્તવમાં ચરાચર વ્યાપ્ત બ્રહ્મને ન જાણી શકવાને કારણે ઘણા ગોથા ખાઈએ છીએ. એ ગોથા ખાતા આપના ગુરુદેવ આપણને બચાવે એવી હૃદયથી પ્રાર્થના કરીએ. કેટલા કેટલા ઉપકાર છે ગુરુદેવના આપના ઉપર, ત્યારે તો આપણને આટલા સુંદર, કેટલા ઊંચા શ્રેષ્ઠ સમાજની અંદર જન્મ આપ્યો. ભગવાને કહ્યું કે તું ઉદા ભક્ત સમાજમાં જન્મ લેવો એટલે સ્વયં મારું સ્વરૂપ કહેવાય, ભગવાનનું સ્વરૂપ કહેવાય. એવા ઊંચી કક્ષાના સમાજ તરફ આપણને પ્રભુએ દોર્યા હોય તો એનો કેટલો ઉપકાર કહેવાય. એ જ સદગુરુ આપણા ભીતરમાં બેઠો છે, પણ સવાલ એટલો છે કે એને જગાડો, એને સમજો, જાણો. જો એને જાણીશું, જો એને સમજીશું, જો એને વિચારીશું, જેને હૃદયમાંથી પ્રગટાવવાનો પ્રયત્ન કરીશું, તો અવશ્ય એ સદગુરુ આપણા અંતઃકરણમાંથી બોલશે. અને ભીતરમાં બેઠેલો એ સદગુરુ પ્રભુ અખંડ પરબ્રહ્મ બોલવા લાગે, ત્યારે દુનિયામાં પરમ શાંતિનું વાતાવરણ નિર્માણ પામે. એ સદગુરુને લાખ લાખ વંદન કે જેને આપણને આવી સુંદર દિવ્ય ધરોહર પ્રાપ્ત કરાવી. અંતઃકરણના ભાવ સાથે બ્રહ્મારૂઢીના પદને અધ્યારુજી મહારાજ, શ્રી પદ્મનાભજી મહારાજ, સદગુરુ શ્રી જીવનજી મહારાજના ચરણોમાં અર્પણ કરી અને એ ગુરુ સત્તાને અખંડ હૃદયના પ્રેમથી પ્રાર્થના કરીએ કે તારા કેટલા ઉપકાર છે. મારા સદગુરુ ભગવાન